सूरत में इस्कॉन मॉल के बगल में एक मारुति कार शोरूम में आग लगने से 7 कारें जलकर राख हो गई। सूरत शहर से एक कार शोरूम में आग लगने की घटना सामने आई है। सूरत शहर के पिपलोद रोड पर मारुति सुजुकी कंपनी के शोरूम में आग लग गई। अज्ञात कारणों से लगी आग में शोरूम में खड़ी 7 कारें जल गई। आग की सूचना मिलते ही अग्निशमन सुरक्षा विभाग को सूचित किया गया और मान दरवाजा, मजूरा, वेसु सहित अग्निशमन दल मौके पर पहुंच गए। हालांकि आग लगने के कारणों की अभी अकबंध रहा है, जिसमें आग लगने का सही कारण की जांच की जा रही है। जी साहब, आपका नाम? मारू नाम एसडी धोबी, डेप्यूटी चीफ फायर ऑफिसर अठवा झोन फायर विभाग। અમારા જગ્યા છે કઈ રીતનો આગનો બનાવ બન્યો? આપણો વેસુ પીપલોદ રોડ છે, એના પર કટારિયાનો શોરૂમ છે, ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ, વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી। અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી। તાકીદે ફાયરની ટીમોએ આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય, બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિની સંખ્યા મળેલ નથી। કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો? આગ ત્રીજા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે। કેટલી ગાડીઓને હાલ અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે ફાયરની 5 થી 6 ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આગ કંટ્રોલમાં આવે છે એને પરત કરીએ છીએ।